હેલો એવરીવન. આપણે પ્રીવિયસ લેક્ચર્સ છે એમાં પાઇનસનું રિપ્રોડક્શન, એનું પોલિનેશન અને ફર્ટિલાઇઝેશન એ બધું આપણે પ્રીવિયસ લેક્ચર્સ છે એમાં ભણી ગયા. આજે આપણે થોડું રિકોલ કરવાનું છે અને પાઇનસમાં જે એમ્બ્રિયોજેની છે એટલે કે એમ્બ્રિયોનું ડેવલપમેન્ટ છે કેવી રીતે થાય એ આપણે ભણવાનું છે. બરાબર? તો પાઇનસનું જે રિપ્રોડક્શન છે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે. બરાબર? એમાં એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ કમ્પ્લીટલી એબસેન્ટ છે. પાઇનસ ઇઝ મોનોશિયસ એટલે કે પાઇનસ છે એ મોનોશિયસ પ્લાન્ટ છે. મેલ અને ફિમેલ સેક્સ ઓર્ગન છે સિંગલ પ્લાન્ટમાં સેમ પ્લાન્ટમાં ડેવલપ થાય છે, પણ ડિફરન્ટ બ્રાન્ચીસ છે એમાં ડેવલપ થાય. પ્લાન્ટ છે એ સ્પોરોફાઇટિક પ્લાન્ટ છે. બે ટાઈપના સ્પોર્સ છે એ ડેવલપ કરે, માઇક્રોસ્પોર્સ અને મેગાસ્પોર્સ. જે માઇક્રોસ્પોર છે એ જેમાં ડેવલપ થાય એને માઇક્રોસ્પોરેન્જિયા કહેવાય, અને મેગાસ્પોર છે એ જેમાં ડેવલપ થાય એને મેગાસ્પોરેન્જિયા કહેવાય. ઓકે, જે માઇક્રોસ્પોર છે એ જે સ્ટ્રક્ચરમાં ડેવલપ થાય એને મેલકોન કહેવાય. મેગાસ્પોર છે એ જે સ્ટ્રક્ચરમાં ડેવલપ થાય એને ફિમેલ કોન કહેવાય. કોન છે એવરી યર પ્રોડ્યુસ થાય. ઓકે, એના પછી આપણે જે ફિગર જોઈએ તો મેલ કોન જે છે એ અને ફિમેલ કોન, મેલ કોન છે એ ક્લસ્ટરમાં પ્રોડ્યુસ થાય. ફિમેલ કોન છે એ સિંગલ કે 4-5નું ક્લસ્ટર હોય એમાં પ્રોડ્યુસ થાય. મેલ કોન છે એ સ્કેલી લીવ્સની એક્ઝાઇલ પાર્ટ એટલે કે સ્કેલી લીવ્સ છે એના આગળના ભાગે ડેવલપ થાય. મેલ કોન છે એનું ક્લસ્ટરમાં ડેવલપ થાય. ક્લસ્ટર એટલે કે 15 to 140 જેટલા કોન્સ હોય એક ક્લસ્ટરમાં, અને એનો જે શેપ છે ઓવલ શેપ હોય અને એની જે લેન્થ છે 2 to 4 સેન્ટીમીટર હોય અને 0.5 to 0.7 જેટલો એનો ડાયામીટર. આ જે ફિગર છે એ મેલ કોનના ક્લસ્ટરની છે, આ ફિગર છે એ સિંગલ મેલ કોનની છે. બે ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આ જે લોન્જિટ્યુડિનલ સેક્શન છે મેલ કોનનો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. મેલ કોન છે એમાં સૌથી વચ્ચેનો જે પાર્ટ છે એને શું કહેવાય? સેન્ટ્રલ એક્સિસ. સેન્ટ્રલ એક્સિસની બે સાઈડ સ્પાઇરલી અરેન્જ થયેલા હોય માઇક્રોસ્પોરોફિલ્સ. માઇક્રોસ્પોરોફિલ છે એની આગળના ભાગે એટલે કે જે સેન્ટ્રલ પાર્ટ છે એની નજીકમાં એક જે સ્ટ્રક્ચર હોય એને શું કીધું? માઇક્રોસ્પોરેન્જિયા. અને જે માઇક્રોસ્પોરેન્જિયા છે એમાં માઇક્રોસ્પોર એટલે કે પોલન ગ્રેઇન છે એ ડેવલપ થાય. આ જે આખું પ્રોસેસ છે કે જેને આ જે ફિગર છે એને આપણે શું કહીએ? મેલ કોનનો એલએસ. બરાબર? લોન્જિટ્યુડિનલ સેક્શન છે એ મેલ કોન. એના પછી છે માઇક્રોસ્પોરેન્જિયમ. તો માઇક્રોસ્પોરેન્જિયમ છે એ સ્મોલ સેસાઇલ ઇલોંગેટેડ સ્ટ્રક્ચર છે. 2 થી 3 લેયરની વોલનું ફોર્મેશન થયેલું હોય એની આજુબાજુમાં. ઇનર મોસ્ટ લેયર છે જે વોલનું એને શું કહેવાય? ટેપેટમ. અને એ ટેપેટમ છે એ સ્પોરોજીનસ ટિશ્યુ. સ્પોરોજીનસ ટિશ્યુ એટલે કે એવી ટિશ્યુ કે જે સ્પોરનું ફોર્મેશન કરશે ફ્યુચરમાં. એ જે સ્પોરોજીનસ ટિશ્યુ છે એનેથી એન્ક્લોઝ થયેલી હોય. એના પછી ડેહિસન્સ થાય. ડેહિસન્સ એટલે કે જે માઇક્રોસ્પોરેન્જિયા છે એનું બ્રેકડાઉન થાય અને એમાંથી પોલન ગ્રેન્સ છે એ નીકળે. તો એ ડેહિસન્સ છે એ વાર્મ અને ડ્રાય કન્ડિશનમાં જે માઇક્રોસ્પોરેન્જિયમ છે એનું ડેહિસન્સ થાય, અને એના જે પોલન ગ્રેન્સ છે એ પેલ યલો કલરના હોય. એટલા માટે જ્યારે એનું ડેહિસન્સ થાય ને ત્યારે આખું પાઇન ફોરેસ્ટ કે જ્યાં પાઇન ટ્રીઝ પ્રેઝન્ટ હોય એ જગ્યાની જે જમીન છે કે એ બધું શું થઈ જાય? પેલ યલો કલરનું થઈ જાય. એટલે એને શું કહેવાય? શાવર ઓફ સલ્ફર. એના પછી ફિમેલ કોનનું જે સ્ટ્રક્ચર છે એ આપણે જોયું હતું. ફિમેલ કોન છે એ લેટરલી પ્રોડ્યુસ થાય સ્કેલી લીવ્સ છે એની ઉપર, અને એનું જે ક્લસ્ટર છે એ 1 to 4ના ક્લસ્ટરમાં ડેવલપ થાય. ફિમેલ કોન છે ઇલોંગેટેડ હોય, સિલિન્ડ્રિકલ હોય, ડાર્ક બ્રાઉન ઇન કલર હોય અને ટેક્સચર છે એ કેવું હોય? વુડી હોય. એક ફિમેલ કે કોન છે એને મેચ્યોર થતાં કેટલા વર્ષનો ટાઈમ લાગે? 3 વર્ષનો.
એમાંથી તમારે જે 3 વર્ષના ફિમેલ કોન છે એને આઈડેન્ટિફાઈ કરવા હોય તો કેવી રીતે થાય, તો કે જે ફર્સ્ટ યરનો ફિમેલ કોન છે એ કમ્પેરેટિવલી સાઇઝમાં નાનો હોય, એટલે કે 1.5 સેન્ટીમીટર ટુ 4 સેન્ટીમીટરનો હોય, અને એના જે આ મેગાસ્પોરોફિલ્સ છે, આ જે સ્ટ્રક્ચર જેને એપોફાઇસિસ કહેશું આપણે, સોરી જેને આપણે એપોફાઇસિસ કહેશું, એ એપોફાઇસિસ છે એ કોમ્પેક્ટલી અરેન્જ થયેલા હોય. સેકન્ડ યરનો જે ફિમેલ કોન છે એ 5 to 15 સેન્ટીમીટરનો હોય, ઇલોંગેટેડ હોય, સિલિન્ડ્રિકલ હોય, વુડી સ્ટ્રક્ચર હોય, લાઇટ બ્રાઉન કે લાઇટ ગ્રીન કલરનો હોય, અને એના જે એપોફાઇસિસ છે એ આપણને થોડાક છૂટા દેખાય. એ એપોફાઇસિસ છે એનો જે એન્ડ પોઈન્ટ છે કે જે સેન્ટ્રલ પાર્ટથી એટેચ થયેલો છે એને શું કહેવાય, અંબો. ઓકે, એના પછી થર્ડ યર ફિમેલ કોન છે, તો થર્ડ યર ફિમેલ કોન છે કમ્પ્લીટલી વુડી હોય અને ઓવોઇડ શેપનો હોય, ડાર્ક બ્રાઉન કલરનો હોય, અને આ જે સ્ટેજ છે એ કોન એક્સિસ છે ઇલોંગેટેડ હોય, બરાબર છે, અને જે સ્પોરોફિલ્સ છે એટલે કે આ જે સ્ટ્રક્ચર છે એકબીજાથી કમ્પ્લીટલી સેપરેટ થઈ ગયેલા હોય. હવે જે ફિમેલ કોન છે એનો લોન્જિટ્યુડિનલ સેક્શન છે, બરાબર, આ જે ફિગર છે ઇમ્પોર્ટન્ટ છે ફિમેલ કોન માટે. ફિમેલ કોન છે એનો જે લોન્જિટ્યુડિનલ સેક્શન છે એ જોઈએ તો ઈચ ફિમેલ કોન ઇઝ ઓવલ ઓર સમવોટ ઇલોંગેટેડ સિલિન્ડ્રિકલ સ્ટ્રક્ચર, અને એની જે સેન્ટ્રલ એક્સિસ છે એ જેવી રીતે મેલ કોનમાં સેન્ટ્રલ એક્સિસ આવેલી હોય એવી જ રીતે ફિમેલ કોનમાં પણ સેન્ટ્રલ એક્સિસ છે એ પ્રેઝન્ટ છે. ફ્યુ મેગાસ્પોરોફિલ આર બેઝડ એન્ડ એપેક્સ આર સ્ટરાઇલ, એટલે કે જ્યાં અમુક જે થોડાક મેગાસ્પોરોફિલ હોય ને, એટલે કે આ જે સ્ટ્રક્ચર એ એપેક્સ એટલે કે ઉપરના ભાગે અને બેઝના ભાગે સ્ટરાઇલ હોય, એટલે કે એમાં ઓવ્યુલ છે એ પ્રેઝન્ટ ન હોય. ઈચ મેગાસ્પોરોફિલ ઇઝ અ વુડી સ્ટ્રક્ચર કન્સિસ્ટિંગ બ્રેક્ટ સ્કેલ એન્ડ ઓવ્યુલિફેરસ સ્કેલ, બરાબર છે. બે ટાઈપના સ્કેલ્સ હોય, એક આ નીચેનું જે સ્ટ્રક્ચર દેખાય છે નાનું એવું એ બ્રેક્ટ સ્કેલ છે, અને આ જે છે એ ઓવ્યુલિફેરસ સ્ટ્રક્ચર છે, બરાબર. આમાં તમને ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ શકશે. આ જે નાનું સ્ટ્રક્ચર છે લીફ જેવું એ બ્રેક્ટ સ્કેલ છે, અને આ જે ઉપરનું છે એ ઓવ્યુલિફેરસ સ્ટ્રક્ચર છે. ઓવ્યુલિફેરસ સ્ટ્રક્ચર છે એના એન્ડ પોઈન્ટ પાસે અહીંયા, બરાબર, બે ઓવ્યુલ છે એ પ્રેઝન્ટ હોય, એક અહીંયા અને એક અહીંયા, બે બાજુ ઓવ્યુલ છે એ પ્રેઝન્ટ હોય, અને ઓવ્યુલ છે એમાં શું પ્રેઝન્ટ હોય, એગ સેલ. ઓવ્યુલ છે 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું હોય, એનું જે સ્ટ્રક્ચર છે આપણે જોઈએ તો એ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું હોય, ન્યુસેલસ, ઇન્ટેગ્યુમેન્ટ અને પોલન ચેમ્બર. ન્યુસેલસ છે એ લાર્જ સેન્ટ્રલ પાર્ટ છે ઓવ્યુલનો, એન્ડ ઇટ ઇઝ મેડ અપ ઓફ પેરેન્કાઇમેટસ સેલ્સ, બરાબર. આ જે પોર્શન છે આ શું છે, ન્યુસેલસ. એના પછીનું જે સ્ટ્રક્ચર છે એ છે ઇન્ટેગ્યુમેન્ટ. ઇન્ટેગ્યુમેન્ટ ઇઝ ન્યુસેલસ ઇઝ સરાઉન્ડેડ બાય ઇન્ટેગ્યુમેન્ટ, એટલે ઇન્ટેગ્યુમેન્ટ છે એ પ્રોટેક્ટિવ લેયર છે, 3 વોલનું લેયર બનેલું હોય. સૌથી જે અંદરનું જે છે ઇનર ફ્લેશ લેયર, પછી મિડલ સ્ટોની લેયર એન્ડ આઉટર ફ્લેશ લેયર, બરાબર, 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું હોય. અંદરનું જે ફ્લેશ લેયર છે એ એકદમ ડેલિકેટ હોય, બહારનું મિડલનું જે લેયર છે એ સ્ટોની હોય, અને બહારનું લેયર છે એ પણ હાર્ડ હોય. જ્યારે મેચ્યોરેશન થાય, જે ઓવ્યુલ છે એ મેચ્યોર થાય ત્યારે જે ઇન્ટેગ્યુમેન્ટ છે એનું જે અંદરનું લેયર છે જે એકદમ ડેલિકેટ અને ફ્લેશી છે, એ અંદરનું લેયર છે એ શું થઈ જાય, ડિસઇન્ટિગ્રેટેડ અથવા તો ડીજનરેટ થઈ જાય અથવા તો ડિસઅપિયર થઈ જાય. પોલન ચેમ્બર છે તો જ્યારે અર્લી સ્ટેજ હોય ડેવલપમેન્ટનું ત્યારે ન્યુસેલસ ઇન્ટેગ્યુમેન્ટ છે એ સેપરેટ હોય, પણ જ્યારે મેચ્યોર થાય ત્યારે ન્યુસેલસ ઇન્ટેગ્યુમેન્ટ અને પોલન ચેમ્બર છે એ ત્રણેય જોઈન્ટ થઈ જાય, અને પોલન ચેમ્બર છે એ પોલન ગ્રેઇન છે એને અંદર લેવામાં એગ સેલ સુધી પહોંચાડવામાં હેલ્પ કરે. હવે આ પ્રોસેસ થઈ, આ શું થઈ, રિપ્રોડક્શનની પ્રોસેસ થઈ. એના પછી ગેમેટોફાઇટિક ફેઝ આવે, એટલે કે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટનું ફોર્મેશન થાય. મેલ ગેમેટનું ફોર્મેશન માઇક્રોસ્પોરોફિલમાં થાય, ફિમેલ ગેમેટનું ફોર્મેશન મેગાસ્પોરોફિલમાં થાય, અને ધે અંડરગો ટુ ગેમેટોજીનેસિસ. ગેમેટોજીનેસિસ એટલે ગેમેટનું ફોર્મેશન થાય, બરાબર, મેલ ગેમેટનું ફોર્મેશન થાય અને ફિમેલ ગેમેટનું ફોર્મેશન થાય. બહુ નાનું એવું સ્ટેજ છે, એનું ડેવલપમેન્ટ છે આપણે કરવાનું નથી, એટલે આ જે પ્રોસેસ છે એને શું કહેવાય, ગેમેટોફાઇટિક ફેઝ. એના પછી જે છે એ છે ડેહિસન્સ ઓફ માઇક્રોસ્પોરેન્જિયમ એન્ડ ડિસ્પર્સલ ઓફ માઇક્રોસ્પોર. ડેહિસન્સ એટલે કે બ્રેકડાઉન, માઇક્રોસ્પોરેન્જિયમ છે એનું બ્રેકડાઉન થાય, અને ડિસ્પર્સલ એટલે કે ફેલાવવું, અને માઇક્રોસ્પોર્સ છે એનું ફેલાવો થાય. તો કે માઇક્રોસ્પોર કે પોલન ગ્રેઇન છે એ 4 સેલનું સ્ટેજ છે, અને પોલન ગ્રેઇન છે
એ પેલ યલો કલરના હોય. સો ઇટ ઇઝ જ્યારે પોલન ગ્રેઇન છે એ ડિસ્પર્સ થાય ત્યારે એની જે પ્રોસેસ છે એને શું કહેવાય, શાવર ઓફ સલ્ફર અથવા તો શાવર ઓફ ગોલ્ડન ડસ્ટ. અને એ જ્યારે ઇન્હેલ કરવામાં આવે ત્યારે આપણી ઘણી વખત એવું થાય કે આ જે પોલન ગ્રેઇન છે ડિસ્પર્સ થતા હોય ને આપણે પાઇન ફોરેસ્ટમાં ગયા હોય તો એ જે પોલન ગ્રેઇન છે એને આપણે ઇન્હેલ કરીએ તો એ આપણી જે રેસ્પિરેટરી સિસ્ટમ છે એને એટલી ડેમેજ કરી નાખે કે જેને લીધે ફીવર થાય. બરાબર. એના પછી જે છે એ છે પોલિનેશન. તો પોલિનેશન છે એ એનેમોફિલિસ છે, એટલે કે જે પોલિનેશન છે એ પોલિનેશન ઇઝ ડન બાય વિન્ડ. એવા ટાઈપના પોલિનેશનને શું કહેવાય, એનેમોફિલિસ પોલિનેશન કહેવાય. પોલન ગ્રેન્સ આર લિબરેટેડ ફ્રોમ માઇક્રોસ્પોરેન્જિયા એન્ડ બ્લોન અવે બાય વિન્ડ. પોલન ગ્રેન છે એ માઇક્રોસ્પોરેન્જિયામાંથી લિબરેટ થાય અને વિન્ડથી એ શું થાય, ડિસ્પર્સ થાય. પોલિનેશન છે, પોલિનેશન થઈ જાય પછી જે માઇક્રોસ્પોરોફિલ છે એ ક્લોઝ થઈ જાય અને એકાદ વર્ષમાં એ શું થઈએ, ખરી જાય. એના પછીની જે પ્રોસેસ છે એ જે છે ફર્ટિલાઇઝેશન. નોર નામનો સાયન્ટિસ્ટ હતો, કોનાર નામનો જે સાયન્ટિસ્ટ હતો, એણે પાઇનસ રોક્સબર્ગીમાં ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ છે એ ડિસ્ક્રાઇબ કરેલી. એણે એવું ઓબ્ઝર્વ કર્યું કે જે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ છે ને એ 12 to 13 મંથ લે. બરાબર, ફર્ટિલાઇઝેશન થતાં. ફોર એક્ઝામ્પલ, આપણે એવું કીધું હતું કે જે પોલિનેશન થાય ને એ ડ્રાય કન્ડિશન અને વાર્મ કન્ડિશનમાં થાય. એટલે અરાઉન્ડ જ્યારે માર્ચ મહિનો હોય ને ત્યારે પાઇનસમાં પોલિનેશન થાય. તો નેક્સ્ટ એપ્રિલ મે છે એમાં ફર્ટિલાઇઝેશન થાય. એટલે ફર્ટિલાઇઝેશન થવામાં 12 to 13 મંથ જેટલો ટાઈમ લાગે. પોલન ટ્યુબ ફોર્સલી પેનિટ્રેટેડ ટુ ધ એગ સેલ. જે પોલન ટ્યુબ છે એ ફોર્સલી પેનિટ્રેટ થાય એગ સેલમાં અને પછી શું થાય તો કે વેન્ટ્રલ કેનાલ સેલ છે એ ડીજનરેટ થાય. એગ સેલ છે એ ક્યાં હોય, ઓવ્યુલમાં. ઓવ્યુલની અંદર શું હોય, આર્ચિગોનિયમ હોય અને આર્ચિગોનિયમ છે એમાં વેન્ટ્રલ કેનાલ સેલ અને નેક કેનાલ સેલ હોય, એ ડીજનરેટ થાય અને પોલન ટ્યુબ છે એ શું થાય, એગ સેલ સુધી પહોંચી જાય. પોલન ટ્યુબમાં જે પોલન ગ્રેઇન છે એ એગ સેલમાં છૂટું પડે અને એગ સેલનું જે સાઇટોપ્લાઝમ છે એમાં મેલના જે બે પોલન ગ્રેઇન છે ને એ 2 ન્યુક્લિયસની બનેલી હોય. બરાબર, એટલે 2 ન્યુક્લિયસ છે એગ સેલના સાઇટોપ્લાઝમમાં છૂટા પડે. એગ સેલના સાઇટોપ્લાઝમમાં છૂટા પડે એટલે એક મેલ ન્યુક્લિય છે ને એ એગ સાથે ફ્યુઝ થાય. એટલે એ શું બનાવે, ઝાયગોટ અથવા તો ઉસ્પોર. અને જે બીજું ન્યુક્લિય છે એ શું થઈ જાય, ડીજનરેટ થઈ જાય. આ જે પ્રોસેસ છે એ શું છે, ફર્ટિલાઇઝેશન. ઝાયગોટ અને ઉસ્પોર છે એ ફર્સ્ટ સેલ છે સ્પોરોફાઇટિક સ્ટેજનો. એના પછી જે સ્પર્મ સેલ છે એ સ્પર્મ સેલ છે એ નોન મોટાઇલ છે. એટલે નોન મોટાઇલ છે એટલે સ્પેશિયલી જે પોલન ટ્યુબ છે એનું ફોર્મેશન થાય અને પોલન ટ્યુબ છે એ કેરિયર તરીકે યુઝ થાય. ફર્ટિલાઇઝેશન આવા ટાઈપનું જે છે એટલે કે જે પોલન ટ્યુબ છે એમાં ફર્ટિલાઇઝેશન થાય તો એના થ્રુ ફર્ટિલાઇઝેશન થાય તો એને શું કહેવાય, સિફોનોગેમી ટાઈપનું ફર્ટિલાઇઝેશન કહેવાય. પાઇનસ છે એ પાઇનસમાં જે પોલન ટ્યુબ છે આર સેવરલ પોલન ટ્યુબ છે ને ઘણી બધી એની બ્રાન્ચિંગ થાય, પણ એક પોલન ગ્રેઇન છે ને એમાં સિંગલ આર્ચિગોનિયમનું જ બનેલું હોય એટલે શું થાય કે બાકીની જે બધી બ્રાન્ચીસ છે ને એ ડીજનરેટ થઈ જાય. એના પછી આજે આપણે ભણવાનું છે એમ્બ્રિયોજેની. એમ્બ્રિયોજેની એટલે કે એવી પ્રોસેસ કે જેને એમ્બ્રિયો ડેવલપમેન્ટ થાય. એમ્બ્રિયો એટલે આપણે જેને ગુજરાતીમાં શું કહીએ, ભ્રૂણ. જેની એટલે કે જીનેસિસ એટલે કે ડેવલપમેન્ટ. બરાબર, જે એમ્બ્રિયોની ડેવલપમેન્ટની જે પ્રોસેસ છે એને શું કહેવાય, એમ્બ્રિયોજેની. બહુ નાની પ્રોસેસ છે, બહુ ઇઝી પ્રોસેસ છે. ડિપ્લોઇડ ઝાયગોટ બની ગયો. બરાબર, અત્યાર સુધી આપણે ફર્ટિલાઇઝેશન થયું, ઝાયગોટ કે સ્પોર બની ગયો. હવે ડિપ્લોઇડ ઝાયગોટ છે ને એ ફર્સ્ટ સેલ છે સ્પોરોફાઇટિક જનરેશનનો. ધ ન્યુસેલસ ઓફ ઝાયગોટ moves toward the lower side by the mitotic division and forms 8 nuclei. હવે જો આ ઝાયગોટ છે ને એ એમ્બ્રિયોસેકમાં હોય. એમ્બ્રિયોસેક એટલે કોથળી જેવી રચના હોય. એ ઝાયગોટ છે એ એમ્બ્રિયોસેકમાં હોય. હવે એ ઝાયગોટ છે ને એ થોડોક નીચેની બાજુ ખસે. નીચેની બાજુ ખસે એટલે ઉપર જગ્યા થાય. નીચેની બાજુ ખસે અને એ ઝાયગોટ છે એમાં માઇટોટિક ડિવિઝન થાય. ઝાયગોટનું જે ન્યુક્લિયસ છે ને એ ન્યુક્લિયસમાં માઇટોટિક ડિવિઝન થાય. કેટલા માઇટોટિક ડિવિઝન થાય? 3 માઇટોટિક ડિવિઝન થાય. માઇટોટિક ડિવિઝન એટલે કે સંભાજન જેને આપણે કહીએ. બરાબર,
હવે માઇટોટિક ડિવિઝન છે એ 3 માઇટોટિક ડિવિઝન થાય. એક માઇટોટિક ડિવિઝન થાય એટલે એક સેલમાંથી 2 સેલ. સેકન્ડ માઇટોટિક ડિવિઝન થાય એટલે 2માંથી 4 સેલ. થર્ડ માઇટોટિક ડિવિઝન થાય એટલે 4માંથી 8 સેલ. બરાબર, એટલે આવી રીતે 3 માઇટોટિક ડિવિઝન થાય એનું રિઝલ્ટ શું આવે? 8 સેલનું ફોર્મેશન થાય, 8 ન્યુક્લિયસનું ફોર્મેશન થાય. બરાબર, કેમ કે ન્યુક્લિયસનું ડિવિઝન થયું છે એટલે 8 ન્યુક્લિયસનું ફોર્મેશન થાય. હવે આ જે 8 ન્યુક્લિયસ છે એ સિંગલ ટાયરમાં ન ગોઠવાયેલી હોય. ટાયર એટલે કે સિંગલ જે લેવલ છે એ સિંગલ લેવલમાં ન ગોઠવાયેલી, કેમ કે 8 એમ્બ્રિયો સાઇટ છે ને બહુ નાનું સ્ટ્રક્ચર છે એટલે એમાં 8 ન્યુક્લિયસ છે એ એક લાઇનમાં કે એક લેવલમાં ન અરેન્જ થયેલા હોય, એટલે ઉપર નીચે અરેન્જ થાય. એમાંથી જે ઉપરના ન્યુક્લિયસ છે એ ઉપરના ન્યુક્લિયસમાં બહુ વ્યવસ્થિત વેલ ડેવલપ કમ્પ્લીટ વોલનું ફોર્મેશન ન થાય. નીચેના જે 4 ન્યુક્લિયસ છે એમાં કમ્પ્લીટ વોલ ફોર્મેશન થાય. લોઅર 4 cells lower complete cell divide by 2 transverse division, thus forming 16 celled stage having 4 tiers for each cell. હવે શું થાય, જો આ જે ફિગર છે ને એમાં આપેલું છે, આ જે છે એ ઉસ્પોર છે. ઉસ્પોર છે એનું ફર્સ્ટ આપણે શું કીધું કે 3 માઇટોટિક ડિવિઝન થયા, એટલે 1માંથી 2, 2માંથી 4. બરાબર, આપણે એવું કીધું કે આ ઝાયગોટ છે એનું ન્યુક્લિયસ છે થોડુંક નીચેની બાજુ ખસે, એટલે નીચેની બાજુ ખસ્યું અને 3 માઇટોટિક ડિવિઝન થયા. હવે બધા જે ન્યુક્લિયસ છે એ સિંગલ પ્લેન કે સિંગલ ટાયરમાં ન અરેન્જ થઈ શકે, એટલે બધા જે છે એ 2 લેવલમાં અરેન્જ થઈ ગયા, 4 ઉપર ને 4 નીચે. એમાંથી જે નીચેના 4 ન્યુક્લિયસ છે એમાં કમ્પ્લીટ વોલ ફોર્મેશન થાય. ઉપરના જે 4 ન્યુક્લિયસ છે એમાં કમ્પ્લીટ વોલ ફોર્મેશન ન થાય. હવે જે નીચેના 4 સેલ છે ન્યુક્લિયસ છે કે જે કમ્પ્લીટ વોલ ફોર્મેશન થયું છે, એટલે એ શું થઈ ગયું? સેલ થઈ ગયા. નીચેના જે 4 ન્યુક્લિયસમાં કમ્પ્લીટ વોલ ફોર્મેશન થયું એટલે એ સેલ બની ગયા. હવે એ સેલ છે એમાં ટ્રાન્સવર્સ સેલ ડિવિઝન થાય. કેટલા ટ્રાન્સવર્સ સેલ ડિવિઝન થાય? તો કે 2. અને એ શું ફોર્મ કરે? 16 સેલ સ્ટેજ. બરાબર, જે 4 છે એ શું બનાવે? 16 સેલનું સ્ટેજ બનાવે, અને એ જે 16 સેલનું સ્ટેજ છે એને શું કહેવાય? પ્રો એમ્બ્રિયો. હવે પ્રો એમ્બ્રિયો છે એમાં ઇન પ્રો એમ્બ્રિયો ધીસ ટાયર્સ આર ડેઝિગ્નેટેડ ફ્રોમ ધ ટોપ ટુ ડાઉનવર્ડ. હવે આ જે પ્રો એમ્બ્રિયો છે ને એમાં ટાયર્સ એટલે કે આ જે લેવલ છે એ અલગ અલગ પાર્ટનું ફોર્મેશન કરે. એમાં સૌથી પહેલું છે ઓપન ટાયર ઓર ન્યુટ્રિટિવ ટાયર, સેકન્ડ છે એ રોઝેટ ટાયર, થર્ડ છે એ સસ્પેન્સર ટાયર, ફોર્થ છે એ એપાઇકલ ટાયર ઓર એમ્બ્રિયોનલ ટાયર. હવે સૌથી પહેલું છે એ ઓપન ટાયર છે. ઓપન ટાયર ઓર ન્યુટ્રિટિવ ટાયર એટલે કે જે સૌથી ઉપરના જે સેલ્સ હોય ને, જે 16 સેલ બન્યા ને એમાંથી એમાંય ઉપર નીચે હોય, એ બધે સિંગલ પ્લેનમાં ન અરેન્જ થયેલા હોય. તો જો સૌથી ઉપરના જે ટાયર છે એ ન્યુટ્રિટિવ ટાયર તરીકે વર્તે, એટલે કે એમ્બ્રિયો છે એને ડેવલપ થવા માટે કંઈક ફૂડની તો જરૂર પડે ને, કંઈક ન્યુટ્રિશનની જરૂર પડે, એટલે એમ્બ્રિયો છે એમાં ન્યુટ્રિટિવ સેલ પણ હોય. એટલે કે જે સૌથી ઉપરના જે છે ન્યુટ્રિટિવ ટાયર તરીકે વર્તે. એના પછી રોઝેટ ટાયર જે એમ્બ્રિયોનો અમુક પાર્ટ છે ડેવલપ કરે. સસ્પેન્સર ટાયર, પ્લાન્ટ જે એમ્બ્રિયો છે એમાં સસ્પેન્સર હોય. સસ્પેન્સરનું ફંક્શન, સસ્પેન્સર એટલે કે 4 થી 5 સેલનું એક લાઇન જેવી સ્ટ્રક્ચર હોય. એ સસ્પેન્સરનું ફંક્શન શું? તો કે ફૂડનું એબ્ઝોર્પ્શન કરવાનું. તો એ સસ્પેન્સરનું ફોર્મેશન થાય. અને એના પછી જે છે એપાઇકલ ટાયર અથવા તો એમ્બ્રિયોનલ ટાયર, એટલે કે એ જે એમ્બ્રિયોનલ ટાયર છે ને એ મોટાભાગનો જે પાર્ટ છે એમ્બ્રિયોનો એ ફોર્મ કરે. આ જે પ્રોસેસ છે આખી શું થઈ જાય? એમ્બ્રિયો જેનીની પ્રોસેસ. અને આ જે ફિગર છે એ ફિગર તમારી ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. એમાં જો અહીંયા ઓપન ટાયર છે, રોઝેટ ટાયર છે, સસ્પેન્સર ટાયર છે, અને આ જે પાર્ટ છે શું છે? એમ્બ્રિયોનલ ટાયર અથવા તો એપાઇકલ ટાયર. બરાબર, આમાંથી એમ્બ્રિયો છે એ ફોર્મ થશે. તો આખી જે પ્રોસેસ છે એને શું કહેવાય? એમ્બ્રિયોજેની. બરાબર, હવે જે નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે સ્ટ્રક્ચર ઓફ સીડ છે ભણવાનું છે.